વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિ રારનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી નરનારાયણ દેવ. શ્રી લક્ષ્મીનારાયણ દેવ. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણોથી પાવન થયેલી એટલું નહીં, પણ અનંત બ્રહ્માંડના અધિપતિ એ અક્ષર શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે, અક્ષરધામ કેટલું દૂર છે. મહારાજ કંઈક લાખ મણ લોઢાનો ગોરો અક્ષરધામની અંદરથી પડતો મૂકીએ, વાયુના ઘસારે ઘસાતો ઘસાતો આ ધરતી પર બાહ્ય દ્રષ્ટિથી મહારાજે વાત કરી, વાયુના ઘસારે ઘસાતો ઘસાતો અહીંયા આવતા રજ ભેગો રજ થઈ જાય. આટલું અક્ષરધામ દૂર મારા ને તમારા શ્રેયને અર્થે એ અનંત બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ આ લોકમાં પધાર્યા. પણ એ અક્ષર પછી કોઈ એને એમ કીધું હોય કે આ મારું ઘર છે, તો આ ગઢપુરની ધરતી છે. આ ગઢપુરની ધરતી છે. ગઢડું મારું હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો. એવી આ ગઢપુરની ધરતી, એવી આ પાવનકારી ભૂમિમાં માં ઉન્મત ગંગા, અને એમાં ગંગાના કિનારા ઉપર વિદ્યા મંદિર, એમના પૂજ્ય સર્વે સંતો, અત્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામી તથા પૂજ્ય ભક્તિતનય સ્વામી આ સમગ્ર મહોત્સવના અધ્યક્ષ, સ્વામિનારાયણ સંપ્રદાયનું અત્યારે વિદ્વત ગૌરવ એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી તથા અદ્ભુત અને દિવ્ય સ્વામીની પહેલી વખત મેં આમ પ્રત્યક્ષ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ સ્વામીની પહેલી વાર મેં કથા સાંભળી. આમ ઘણી વખત દરબારગઢમાં કથાઓ કરતા હોય અને ક્યારેક ક્યારેક જોઈ લીધી હોય, પણ બાકી આજે ખરેખર હૃદયથી કહું છું કે અતિ આનંદ થયો. ભગવાને એમને જે કંઠ આપ્યો છે અને બેઝનો અવાજ આપ્યો છે, બધાને બધું નથી મળતું હતું. નહીતર સાઉન્ડ સિસ્ટમ અમારે ભાઈ સોનીને કહેવું પડે કે બેઝ, મને નહીં હો, હા, પણ એને એમ કહેવું પડે કે બેઝ આપજે. પણ ઠાકોરજીએ નક્કી કર્યું મારે હરિપ્રસાદ સ્વામીની માટે કે આને ગઢપુર દેશમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ કથાઓ કરવાની છે ને, માટે જન્મતાની સાથે એના ગળામાં બેઝ ફિટ કરી દઉં. બેઝનો અવાજ સાંભળવો બહુ ગમે એવા, અને સાથે સાથે એટલા સુંદર પ્રસંગો મહારાજના બાલુડા ઘનશ્યામના પ્રસંગો કહેતા હોય ને સાથે સાથે એ વ્રજને, ગોકુળને ને વૃંદાવનને પણ ખડું કરી દેતો હોય. તમારી રોચકતા એની અંદર છે કે જે દ્રશ્ય છે એ વર્ણનના માધ્યમે આ ખડું થવું જોઈએ, અને એ
ગુરુ કૃપાઓના કારણે કરી અને હરિપ્રસાદ સ્વામીમાં આવ્યું. એક વખત તાલીઓના નાદથી પૂજ્ય વક્તા મહોદયશ્રીને વધાવીએ, આવકારીએ. ગઢપુર મંદિરના ચેરમેન શ્રી, અમારા રૂમ પાર્ટનર ભણતા હતા તે દીના, હા બધા 6 નંબરમાં રહેવાવાળા અમે બધા. એટલે શાસ્ત્રી સ્વામી અમારા અતિ સ્નેહી શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, એ જ રીતે બગસરાથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી, ધર્મનંદન સ્વામી, આનંદ સ્વામી, બંને આનંદ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, અમારે શાસ્ત્રી સ્વામી માધવ સ્વરૂપદાસજી સ્વામી, સર્વે સંતોના શ્રી ચરણોમાં વંદન, સંહિતા પાઠી સંતોના ચરણોમાં વંદન, સર્વે ભક્તોના હૃદયમાં રહેલા મહારાજને વંદન સાથે. પૂજ્ય સ્વામીએ મને લખીને મોકલેલું તમારા આટલા શ્લોક ઉપર વાત કરવાની છે. એની અંદર માત્ર ને માત્ર સાર, કારણ કે 20 જ મિનિટ છે, સાર કહી અને એકાદ મહારાજનો એની સાથે લાગે એવો પ્રસંગ કહી અને પૂર્ણ કરીશ. કારણ કે સમય બહુ મહત્વનો હોય, ઘણા બધા સંતો પધાર્યા, એ બધાના આશીર્વાદો પણ લેવાના હોય. માટે સ્વામીએ મને કહ્યું હતું કે 93મા શ્લોકથી તમારે શરૂ કરવાનું છે, 110મા શ્લોકમાં પૂરું કરવાનું છે. માત્ર એનો હાર્દ કહું છું. 93મો શ્લોક એટલે મહારાજની શિક્ષાપત્રી. શિક્ષાપત્રી અત્યારે 200મું વર્ષ ચાલે છે અને એ પણ શિક્ષાપત્રીની કથા મારે આજે જે કંઈ આચમન મારે ને તમારે કરવાનું છે, આ આચમન જ કરવાનું છે. એ આચમન જે કરવાનું છે એ કેવા સ્થાનમાં? પુરુષોત્તમ નારાયણના ચરણોથી પાવન થયેલી આ એક એક રજ છે, આ એક એક ભૂમિ તો છે જ, પણ આજ કહેતા આનંદ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જ મંદિરોને બધું જ છે, પણ આ સંપ્રદાયનું બંધારણ એવી શિક્ષાપત્રી સ્વયં ભગવાન સ્વામિનારાયણે, અરે આ દુનિયાની અંદર અનેક શાસ્ત્રો છે, પણ સ્વયં પરમાત્માએ કોઈ લખેલું શાસ્ત્ર હોય તો એ શિક્ષાપત્રી છે. અને એ શિક્ષાપત્રીનું મંદિર એ આજ આ ભૂમિમાં છે. શિક્ષાપત્રી મંદિર, આપણે બધા જ મંદિરો છે અલગ 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 અલગ, પણ શિક્ષાપત્રી મંદિર સંપ્રદાયમાં કદાચ એક જ આ સ્થાનની અંદર છે. એવી ભૂમિમાં શિક્ષાપત્રીનું આચમન કરવું છે. શિક્ષાપત્રીની માટે તો એટલું જ કહેવાય કે સમુદ્ર મંથન કરવાને માટે દેવો અને દૈત્યો ભેગા થયા અને એની અંદરથી અનેક રત્નોને નીકળતા પછી, સૌથી પહેલા તો ઝેર નીકળ્યું, પણ અનેક રત્નોને નીકળતા પછી છેલ્લે અમૃતનો કુંભ નીકળ્યો. સમુદ્ર મંથન એનું ચિંતન, સમુદ્ર મંથન અને એ મંથન કરતા અમૃત નીકળે. અને આજ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીને લખ્યા પછી 350 જેટલા શાસ્ત્રોનું મંથન કરી અને જો કોઈ એનો અમૃતનો કુંભ આપણને કોઈ આપ્યો હોય તો એ શિક્ષાપત્રી છે. 350 શાસ્ત્રો હું ને તમે ક્યાં વાંચવા જવાના હતા? બૃહસ્પતિજીએ રાજાના ધર્મો લાખ શ્લોકોમાં, પૂજ્ય વિદ્વતવર્ય સ્વામી બેઠા છે, એમને અર્થદીપિકા પણ પૂજ્ય સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા પણ હું એ જ વાંચું છું. સ્વામીજી આપનું જે લખેલું છે અને જે પ્રસિદ્ધ કરેલ છે એ જ પુસ્તકનો અભ્યાસ, કે એક એક અનુચ્છેદો જે કર્યા છે, શાસ્ત્રોના પ્રમાણો આપ્યા છે, જ્યારે જોઈએ લાલ કલરના જેની અંદર સરસ મજાનું, એ મારા મેન જે પુસ્તકો એમાં હું રાખું છું અને 3 દિવસથી એનો જ અભ્યાસ કરતો હતો. પણ હું એ કહેતો હતો એવા વિદ્વાન સંતો બેઠા છતાં આજે કહું શિક્ષાપત્રી ઉપર 2 વાત કરું તો એ રાજાના ધર્મો કેવા હોય, રાજાએ શું કરવું જોઈએ, લાખ લાખ શ્લોકોના વર્ણન કર્યા. એ ભગવાન સ્વામિનારાયણે મંથન કરી અને અમૃતના કુંભ આ શિક્ષાપત્રીમાં માત્ર 2 શ્લોકની અંદર રાજાના ધર્મો બતાવી દીધા. વિચારો, આ શિક્ષાપત્રી આપણી માટે સર્વસ્વ છે. તો મને જે શ્લોકો અને એની ઉપર વાત કરી
તો એમાં 3 વસ્તુ, એ શ્લોકો બધા જ વાંચવા નથી જતો, પણ એમાં 3 વસ્તુ આવે છે. કારણ કે શરૂઆત થાય વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતા વિધમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુર નામ સહસ્ત્રકમ તથા શ્રી ભગવદ્ ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રી વાસુદેવ મહાત્મ્ય સ્કંદ વૈષ્ણવ ખંડગમ. આ પ્રમાણે કરી એક વાત મહારાજે 8 સત્શાસ્ત્રોની વાત 93માં શ્લોકથી શરૂઆત થઈ, એટલે 8 સત્શાસ્ત્રોની વાત કરી. અને એ સતશાસ્ત્રની વાત કર્યા પછી મહારાજે 8 સતશાસ્ત્રો, બહુ વિવેચનો છે એના, તો શું બીજા શાસ્ત્રો નહીં? પણ મહારાજે એમ કીધું કે 8 જે સતશાસ્ત્રો છે, વ્યાસજીએ કરેલું વ્યાસ સૂત્ર, શ્રીમદ ભાગવત, તો શ્રીમદ ભાગવત, તો ભાગવત પુરાણમાં શ્રીમદ શા માટે આગળ લખ્યું? શ્રીમદ શબ્દ શા માટે આવ્યો? ભાગવત કોને કહેવાય? આ બધા જ સંસ્કૃતની અંદર એના અર્થો બતાવ્યા છે. ખાલી એક જ વામે યસ્ય સ્થિતા રાધા, રાધા શબ્દનો અર્થ કરવા જઈએ ને તો સંતોએ જે એનું આખું અર્થ દીપિકા કરી છે, ખાલી રાધા શબ્દ 5 પેજની અંદર રાધા શબ્દ વર્ણનો કર્યા છે. રાધનોતી, સાધનોતી, એમ આજે વ્યાસ સૂત્ર, સૂત્રનો અર્થ શું? ક્યાંય પણ કોઈ પ્રકારની એમાં અશુદ્ધિ ન આવે અને ટૂંકની અંદર બહુ જ લાંબા પ્રકારની વાત એને ટૂંકાણમાં જે કહી દે, અને વ્યાસજી સિવાય કોણ બીજા કહી શકે? એટલે મહારાજ કે એ સૂત્રોમાં વ્યાસ સૂત્ર, શ્રીમદ ભાગવત, ભાગવતજી માટે તો આપણે બધા જાણીએ છીએ. મહારાજે વિષ્ણુ સહસ્ત્ર નામ, વિષ્ણુ સહસ્ત્ર નામ 2 જગ્યાએ છે, પણ મહારાજે અહીંયા સ્પેશિયલ કીધું કે ભારતની અંદર, મહાભારતમાં રહેલું એવું વિષ્ણુ સહસ્ત્ર, એની પાછળનો હાર્દ છે કંઈક ત્યાં. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, સ્કંદ પુરાણને વિશે, વાસુદેવ મહાત્મ્ય. આ પ્રમાણે મહારાજે 8 સતશાસ્ત્રો ગણાવ્યા, અને 8 સતશાસ્ત્રોને ગણાવ્યા પછી મહારાજ ત્યાર પછી આગળ જાય, એટલે મહારાજે ત્યાર પછી ઉલ્લેખ કર્યો આ જીવને. મહારાજ કે એમને અતિ પ્રિય આ 8 શાસ્ત્રો છે, માટે આપણે બધાએ વ્યક્તિઓએ 8 શાસ્ત્રો એને અવારનવાર એનો અભ્યાસ કરવો જોઈએ. આવા પવિત્ર સંતોની પાસે જઈ અને એને વાંચવા જોઈએ. અને જીવનની અંદર ઉર્ધ્વગતિ કરાવનાર જો કોઈ હોય તો એ શાસ્ત્ર જ છે. મહારાજ વન વિચરણની અંદર નીકળ્યા, અનેક પ્રકારના પોતાની પાસે વસ્તુઓ લઈને મહારાજ નીકળ્યા હતા, પણ છતાં એ મહારાજ શરીરોની અંદર જ્યારે શરીરને તણાતું મૂક્યું ને ત્યારે એમનું ઘણી બધી વસ્તુઓ તણાઈ ગઈ, પણ એક સાલેગ્રામ ભગવાન અને શાસ્ત્રનો ગુટકો, આટલી વસ્તુ રહ્યું. આ શું બતાવે છે? સ્વામિનારાયણ ભગવાન એ કહે છે કે એક પરમ કૃપાળુ પરમાત્માને રાખ્યા હશે, અને બીજા એ પરમાત્માનું વર્ણન જેમાં હોય એવા શાસ્ત્રો તમારી પાસે હશે, તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને કોઈ હરાવી શકે, તમને કોઈ ડરાવી શકે, કે તમને કોઈ પણ પ્રકારની પરેશાની કરાવી શકે. એક સતશાસ્ત્રનો સહારો તમારી સાથે હોય, અને એ શાસ્ત્રોમાં જેનું વર્ણન છે એવા પરમ કૃપાળુ પરમાત્મા એનો આશ્રય હોય, કઈ ન જોઈએ. માટે આ શાસ્ત્રો અને શાસ્ત્રોના વર્ણનો કર્યા પછી મહારાજે એની અંદર આગળ વધતા મહારાજે કીધું, એ મહારાજ ત્યાર પછી કહે છે કે યતેસુ યાની વ્યાખ્યાની શ્રી કૃષ્ણ વૃષસ્ય ચ અત્યુત્કરાણીસુ અત્યુત્કર્ષપરાણી સ્યુ તથા ભક્તિ વિરાગયો હો. મહારાજ કે મંતવ્યાની પ્રધાનાની તાન્યવેતર વાક્યતઃ ધર્મેણે સહિત કૃષ્ણ ભક્તિ કાર્યતી તદ્રહ. અને સર્વે શાસ્ત્ર વિશે જે વચન તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય 4ના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય, તે વચન તે જે બીજાના વચન કરતા
પ્રધાનપણે માનવા અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે ધર્મે સહિત જે કરવી, એવી રીતે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. મહારાજ કે આ 8 સતશાસ્ત્રો અમને પ્રિય છે, એની પાછળનું કારણ શું? તો મહારાજ કે સૌથી પ્રથમ એનું કારણ એક જ છે કે આના કારણે કરી ભગવાનનું સ્વરૂપ, ધર્મ, ભક્તિ, વૈરાગ અને ભક્તિ, જ્ઞાન, આ 4 પ્રકાર જે છે એની પ્રત્યે આપણને પ્રીત જાગે. જીવનની અંદર ધર્મ, તો ધર્મનું પાલન કેવી રીતે કરવું, ભક્તિ, વૈરાગ કોને કહેવાય, એના ઉત્કર્ષપણાને જો પામવું હોય તો શ્રીજી મહારાજ કે આ શાસ્ત્રોનું વાંચન કરવા એ કરીને થાય છે. હું ઘણી વખત મારી કથામાં કહું, ભાગવતજીની કથા હોય અને ઘણી વખત કહું કે ભાગવતને શા માટે વાંચવું જોઈએ. ઘણાને છે ને સર્વોપરીપણાની રિએક્શનો આવી ગયા. સર્વોપરીના અમે ઉપાસકો જ છીએ, અમે સર્વોપરીના જ સાધુઓ છીએ. પણ એનો મતલબ મહારાજ જે કહીને ગયા એની ઉપર વયું જવાનું, એની ઉપર પહોંચી જવાનું. અને એ સમયે જ્યારે એને મહારાજ કહીને ગયા એમાંય કંઈ ન દેખાય અને પોતાની રીતે પોતાને વિશેષ કરીને કંઈક દેખાડવા માટે જે વાત કરે ત્યારે માનવાનું કાને એનું રિએક્શન આવ્યું છે. જેમ દવાના રિએક્શનો આવે એમ આનું રિએક્શન આવ્યું છે. એટલે હું એમ કહું કે ભક્તિ, મહારાજને પામવા માટે ભક્તિ બહુ મહત્વની વસ્તુ છે. તમે વિચાર કરજો, મુક્તિ તો તમે જ્યારે વર્તમાન ધારણ કર્યા ને, અને એ હાથમાં કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ કઈ અને સંતોએ આમ ખાલી આમ જલ મુકાયું અને તરત સમજી લેજો તમારી માટે મુક્તિ તો સહજ બની ગઈ છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે અમારો આશ્રિત ચતુર્ધા મુક્તિને પણ ઈચ્છતો નથી. કારણ કે આપણે જેથી એના શરણે થયા તેથી મુક્તિ તો સહજ બની ગઈ, મુક્તિ તો મળી જ જવાની છે. પણ ભક્તિ કેટલી મળવાની એ મહત્વની વાત છે. ભક્તિ પ્રાપ્ત કરવાની છે. એ મુચકુંદ રાજા ભગવાન શ્રી કૃષ્ણની સામે બેઠા હોય અને જેથી મોક્ષની વાતો કરે તેથી પરમાત્મા કહે કે ભક્તિ વગર કાંઈ ન મળે. તે યુદ્ધો કર્યા તો તને સ્વર્ગ મળે, પણ તારે જો મારું સ્વરૂપ, મારું ધામ જોઈતું હોય તો તારે ભક્તિ કરવી પડે. અને એ જ બીજા જન્મે નરસિંહ મહેતા બન્યા, જેના હાથમાં તલવારો રહેતી હતી, ઢાલો રહેતી હતી ને સાહેબ. બીજા જન્મે એના હાથમાં કરતાલો આવી ગઈ અને એ કરતાલો લઈને ગાયું વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે. એ સત્સંગી કોને કહેવાય? એ વૈષ્ણવ કોને કહેવાય? બીજાની પીડાઓને પોતાની જાણી લે એને કહેવાય. એ ભક્તિ મહત્વની. આધ્યાત્મિક દુનિયાની અંદર જો કોઈથી વધારે ને વધારે મહત્વની કોઈ બાબત હોય તો એ ભક્તિ છે. અને એમાં એ ધર્મે યુક્ત એવી જે ભક્તિ કે અંદર ધર્મ પણ રહેવો જોઈએ અને ભક્તિ કરવી જોઈએ. અને એ ભક્તિ કોઈ પણ વ્યક્તિ એ ભક્તિમાં આગળ વધે ત્યારે શું થાય તમે જુઓ, તમને બતાવું. ધરમપુરના કુશળ કુંવરબાઈ જેને મહારાજે વચનામૃતમાં યાદ કર્યા, જેને મહારાજે યાદ કર્યા. અને એ કુશળ કુંવરબાઈ ભાગવતની કાયમ કથાઓને સાંભળતા હોય અને એક દાડો અનેક વાર એને રૂક્ષ્મણી અને કૃષ્ણના પ્રસંગોને સાંભળ્યા પછી ભક્તિની ઉદય થઈ અને એને એમ કહી દીધું કે આહા, રૂક્ષ્મણી જેવી હું ક્યારે બની શકું, હું ક્યારે બની શકું. અને તે દિવસે એને પોતે એવું કહેવાય છે કે ભક્તિમાં એવા લાગ્યા. સાંભળે ચેતાનંદ સ્વામી, એનો યોગ થયો અને યોગ થયો પછી મહારાજ જેવા છે એવા ઓળખાણા, સમજાણા. છેવટે ટૂંકમાં કહું છું કે મહારાજ ત્યાં પધાર્યા છે. એક નાના 2 પ્રસંગ નાના લઈ અને પૂર્ણ કરવું છે, પણ નાના 2 પ્રસંગો લઉં તો ભક્તિ એની માટે
કોઈ તમારો ક્યાં જન્મ થયો, તમે રૂપિયાવાળા છો કે રૂપિયા વગરના છો, એ ભક્તિ કરવા માટે એ કોઈની માટે એ કંઈ જરૂરત નથી. ભક્તિ કોઈ પણ કરી શકે છે, પણ એ ભક્તિ કેવી લાગવી જોઈએ. અને મહારાજ ત્યાં પધાર્યા છે, વાતે ગાતે પધરાવ્યા છે, પણ મહારાજના દર્શન કર્યા અને સ્વામીની પાસે જે મહિમા સાંભળ્યો હતો ને એના કારણે કરીને એમાં એવા તો ઓતપ્રોત થઈ ગયા. મહારાજ 22 દિવસ સુધી રોકાણા, વસંતનો સમયો કર્યો, અને એ દરમિયાનમાં એટલા બધા નજીક આવ્યા. અને એક દાડો મનની અંદર એમ થયું, ભક્તિમાં જ્યારે તમે આગળ વધો ત્યારે ભગવાન એ ભક્તિના પ્રતાપે કરી અને ભગવાન પણ એની માટે વેચાઈ જવા તૈયાર થઈ જાય છે. આ ભક્તિની તાકાત છે. માટે મહારાજે કીધું કે 8 સતશાસ્ત્રો એને આ રીતે, એનું મેન કારણ ભક્તિ છે. અતિ ભક્તિવાન બનવાનું કારણ છે. અને બન્યું એવું કે એના મનમાં વિચારો આવવા માંડ્યા કે મહારાજ જો એકાદી વખત મારા હાથનું જમે ને, આહા, કામ થઈ જાય. અને 12 દિવસ ગયા હશે અને રાત્રિના 1 વાગે મહારાજે અવાજ કર્યો, મૂળજી. હા મહારાજ, ભૂખ લાગી છે. અરે મહારાજ, અત્યારે? ભક્તિની શું તાકાત છે જોજો, એ બતાવું. અત્યારે? હા, અમને બહુ ભૂખ લાગી છે. અને તે દિવસે મહારાજ કે તું લઈ આવ. મહારાજ પણ અત્યારે ક્યાંથી? અને આ તો દરબારગઢમાં આપણે છીએ, આ આપણું ગઢપુર નથી કે ગમે ત્યાં ગમે ત્યારે જવાય. મહારાજ કે જા, રાણીવાસમાં જા. અને એવું કહેવાય છે કે મૂળજી બ્રહ્મચારી ત્યાંથી બહાર નીકળે, પહેરેદાર મળે, એને કહે કે આવી રીત છે જવું છે ને, ત્યાં જાય. અને રાતના 1 વાગે કુસર કુંવરબાઈ અને એમના દીકરાના વહુ આજે જાગતા હોય, મહારાજનું ચિંતન કરતા હોય, એ જાગતા હોય. અને જ્યાં આવીને મૂળજી બ્રહ્મચારીને જોવે ને રાજી થઈ જાય. અરે બ્રહ્મચારી મહારાજ અત્યારે? બ્રહ્મચારી મહારાજ કહે, મહારાજને ભૂખ લાગી. અને એટલા રાજી થઈ, તાજો તાજો બાજરીનો રોટલો બનાવી દે, અથાણું લે, પાપડ આદિ લે, તૈયાર કરી દહીં આદિ લે, અને તૈયાર કરીને થાળ ઢાંકીને બ્રહ્મચારીને કહે, બ્રહ્મચારી અમે લઈને આવીએ છીએ. આહા, એની ભાવના હતી ને, મારા મહારાજને મારા જમાડવા છે. આ ભક્તિ શું તમારી પાસે કરાવે, ભક્તિની તાકાત શું છે બતાવું. અને એવું કહેવાય છે કે ત્યાંથી આગળ વધ્યા અને જ્યાં થાળ મૂક્યો, મહારાજને તૈયાર કર્યા. મહારાજ બેઠા. બહુ ટૂંકમાં પ્રસંગ કહેવો છે ને એટલે મિત્ર બહુ વિસ્તાર કલાક પણ થાય. પણ એ જ સમયે ત્યાં બન્યું એવું કે ઉપરથી વસ્ત્ર દૂર કર્યું અને રાણીમાના મનમાં એવું થયું કે મહારાજ જો મને કે મને જમાડવાનો જોગ મળે ને. ભક્તિવાન ભક્તને આધીન ભગવાન હોય છે. અને એવું બને છે કે એ જ સમય ઉપર ત્યાં મહારાજ મૂળજી બ્રહ્મચારી કે બ્રહ્મચારી દૂર જઈને બેસો તો થોડા. અને બ્રહ્મચારી દૂર ઊભા થઈને મહારાજની આજ્ઞાથી બેઠા. અને કુસર કુંવરબાઈ રાજી રાજી થઈ ગયા. આહા. અને મહારાજ આમ થાળની અંદરથી રોટલો લીધો અને થોડો આમ જ્યાં ભાંગ્યો ને, ત્યાં સામે બેઠેલા કુસર કુંવરબાઈ જાણી ગયા સેવાની રીતિ કેવી હોવી જોઈએ. આ બધા શાસ્ત્રોને વાંચીએ અને સાંભળીએ. માટે મહારાજે 8 સતશાસ્ત્રો અમને પ્રિય છે અને એની અંદરથી બધું જ મળી જાય માટે કહ્યું. અને તે દિવસે એનામાં રોટલાનો ભૂકો મહારાજે થોડો કર્યો ને, ત્યાં કુસર કુંવરબાઈ મહારાણી સાહેબ જાણી ગયા અને રોટલો જે પીડ્યો હતો ને એનો લઈને ભૂકો કરી દીધો. અને દહીંની અંદર મહારાજ જમતા જાય છે. ટૂંકમાં જમ્યા છે અને છેવટે મહારાજ ચરું કરે છે. મહારાજને કુસર કુંવરબાના દીકરાના વહુ જે છે એ મહારાજને હાથ ધોવડાવે છે. પણ એ ઉતાવળ થયેલી અને કોઈ રૂમાલ આદિ નહીં, પણ સમયની સેવા. તાયે તા પછી મત ભૂલે તું કા. એ જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે એની ઉપર એ હથોડો મારી દઈએ ને તો એનો ઘાટ ઘડાઈ જાય. આજે બન્યું એવું. અને જોયું કે રૂમાલ નથી, મહારાજને હાથ ને મુખ લૂસવું છે. અને એ કુંવરના રાણી એને પોતાની સોનાના તારવાળી સાડી આમ આપી દીધી. મહારાજના હાથમાં એનું મહારાજે જ્યાં આમ જોયું તો સાડીનો પાલવનો છેડો હતો. અને સ્વામિનારાયણ ભગવાન કીધું, હા 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 મહારાણી, આ શું કરો છો? સોનાના તારવાળી આ સાડી. અને તેદી એને એટલું કીધું તું, મહારાજ
આપનાથી અધિક કાંઈ નથી, આપનાથી અધિક કાંઈ નથી. મહારાજ આટલું છે નાખો આનાથી, આપનું મુખ લૂછી નાખો. અને એ હાથને મુખ લૂછે, પણ આમ છેડો પકડ્યો ને ત્યારે એટલું બોલ્યા હતા કે મહારાજ આ પકડેલો છેડો છે ને એને છોડતા નહીં હો. પોતાના સાડીના પાલવના છેડાને આપ્યો. શું આ દ્રશ્ય હશે? અને એને એટલું કીધું કે આને છોડતા નહીં. અને મહારાજ કે સાંભળો, એક ભૂત વર્ગે ને એ નથી છોડતું તો અમે ક્યાંથી છોડીએ? શું એ ભગવાન આની ભક્તિથી વસતી છે. હમણાં જ જેમ પુરાણી દાદાની વાતો કરીને મને ખબર છે અમારા પ્રદેશના ઘણા બધા એવા લોકો એમ કે અમે વિદ્યા મંદિરે ગયા હતા, શા માટે? દુખી હતા, તકલીફો હતી, અને સ્વામીની પાસે જઈએ. એ આ જગતની અંદર ભજન કરવા, ભજન કરાવડા વાળા ઘણા બધા છે, મળશે. અરે આ જે હયાતમાં છે એને આપવા વાળા ઘણા બધા મળશે ઉપદેશો. પણ આ શરીર છોડીને જ્યાં અને ત્યાં જે દુખી થાય છે, અને એ દુખી આત્માઓ એને ભગવાનના ધામ સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય તો એ પૂજ્ય પુરાણી સ્વામીએ કર્યું હતું. જે આ દેહ છોડીને વયા ગયા અને આડાવડા ભટકતા હતા, એમને પકડી અને મહારાજની સન્મુખ જે તપ કરાવી, બદ્રિકાશ્રમોમાં મોકલી, અને પછી જે એને ભગવાન સુધી પહોંચાડવાનું કામ એ પૂજ્ય સ્વામીએ કરાયું છે. એવા મહાપુરુષ, એની પણ ભાવ વંદનાઓ છે, એની પણ ભાવ વંદનાઓ છે. તો આજ મહારાજ કે ભૂત પણ છોડતું નથી, તમે ક્યાં જ છોડીએ. આ ભક્તિને વશ ભગવાન મહારાજ પછી ઉત્સવ કર્યો અને મહારાજ વયા ગયા. પણ મહારાજ જ્યારે ગયા અને મહારાજની છેલ્લી સવારી જોઈને કુશળ કુંવરબાથી સહન ન થયું અને ધરતી ઉપર ઢરી પડ્યા. જેમ ગોપીઓ કૃષ્ણને જતા જોઈ અને લડથડે પડે પૃથ્વી, એવી એની સ્થિતિ બની ગઈ હતી. એવી જ આજે આમની સ્થિતિ બની. રાજમહેલમાં લાયા, પણ બન્યું એવું કે મહારાજને જતા જોયા ને સાંભળ્યા ને ત્યાર પછી કુશળ કુંવરબાના મોઢામાં પાણી પણ ઉતર્યું નથી. આને ભક્તિ કહેવાય. અને ભગવાન સ્વામિનારાયણ આવી ભક્તિ કરવાની વાત કરીશ. 14 દિવસ વ્યતીત થઈ ગયા, પાણી નો લીધું, અન્નની તો વાત જ ક્યાં રહી. અને 14 દિવસને અંતે કુંવરના કુંવર અને પરિવાર બધાએ એને સમજાવે, છતાંય કાંઈ નહીં. અને 14મીની રાત્રિએ ચોકમાં સૂતા છે અને એને મહારાજ યાદ આવે છે. અને એ જ્યારે મહારાજની માટે, હે મહારાજ તું દર્શન આવી રીતે મને આપીને વયો ગયો, મહારાજ તું ક્યારે દર્શન દેવા માટે આવીશ? હે મહારાજ તારા દર્શનની માટે આજે મારી અખિયા છે ને પ્યાસી થઈ ગઈ છે. આ આંખની અંદર હવે પાણી પણ નથી રહ્યું, સૂકી બની ગઈ છે આંખો. અને એ સમયે જ્યારે મહારાજને પ્રાર્થના કરે છે, 14મીની રાત્રિ આ પ્રાર્થના કરે, बहुत दिन की प्यासी अखियाँ, बहुत मिलन की प्यासी अखियाँ, बहुत दिन बहुत मिलन की प्यासी अखियाँ, बहुत दिन की प्यासी अखियाँ. श्री घनश्याम, श्री घनश्याम तिहारे कारण, श्री घनश्याम तिहारे कारण, निस दिन रहत उदासी रे अखियाँ, बहुत दिन की प्यासी अखियाँ, बहुत मिलन की प्यासी
बहुत मिलन की प्यासी अकिया है महाराज આજે 14 દિવસ થઈ ગયા આ આખી તારા દર્શનની પ્યાસી છે અને આપણે અઠવાડિયું મંદિર જતા જો બંધ થઈ ગયા હોય ને તો પછી સાધુએ કહેવું પડે કેમ દેખાતા નથી ને માંડ માંડ કરી ધક્કા મારી મારીને પાછા મંદિર આવતા ચાલુ કરાવવા પડે એ ભક્તિ એ ક્યાં પહોંચીએ આજ આખી છેલ્લે આર્તનાદથી જ્યારે ઠાકોરજીની પ્રાર્થનાઓ કરી છે અને 15મો દિવસ થયો છે અને એવું કહેવાય છે કે આકાશની અંદર મહારાજ પ્રકાશના તેજના પુંજો થયા મહારાજ તો ગઢપુરમાં બિરાજતા હતા અને બીજા સ્વરૂપે મહારાજ ધરમપુરની ધરતી અને ધરમપુરની ધરતી ઉપર અને કુસર કુંવરબાઈ અને એને જ્યારે દર્શનો દીધા છે અને બધાને પરિવારને કીધું જુઓ મહારાજ આવ્યા મહારાજ આવ્યા પ્રેમાનંદ તમારે વિના પ્રેમાનંદ નાથજી તુમ બિન પ્રેમાનંદ નાથજી તુમ બિન પડજોગ સમ સમ જાય રે અખિયા बहुत दिन की प्यासी અખિયા बहुत दिन की प्यासी अखिया बहुत दिन की प्यासी रे अखिया અને એ મહારાજ ત્યાં પધાર્યા છે હાથ જોડીને કીધું મહારાજ આંખ્યું બહુ દિવસોથી તમારા દર્શનની પ્યાસી છે મહારાજ કે બસ તમને લેવા જ માટે આવ્યા છીએ અને આવી ભક્તિ જે કરે મહારાજ ખુદ અહીંયા લેવા આવે મહારાજ પોતાના ધામમાં લઈ જાય આને ભક્તિ કહેવાય અને આવા ભક્ત મારે ને તમારે બનવું હોય તો શ્રીજી મહારાજ કહે કે આ 8 સતશાસ્ત્રો અમને પ્રિય છે અને એ પ્રિય સતશાસ્ત્રો એનો અભ્યાસ કરશો આવા સંતો મહાપુરુષો એનો જોગ કરશો પૂજ્ય ભક્તિપ્રિયદાસજી સ્વામી જેવા આવા વયોવૃદ્ધ વડીલ સંત એના યુવાન સંત અમારે શાસ્ત્રીજી આવા સંતોના યોગમાં અને સમાગમોમાં જ્યારે રહેશો ત્યારે આપોઆપ આપણામાં આ ભક્તિ એનો ઉદય થશે અને આવા આપણે પણ એક દિવસ પહોંચીશું માટે ભક્તિ આવી કરવાની એ માટે મહારાજે 8 સત્શાસ્ત્રોની વાત કરી આ સાથે જ મારી વાણી એને વિરામ આપું સર્વને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ